અહીં તો નીતિ નિયમ ચાલીએ. કેટલા ટાઈમથી બળતરા છે માસમાં? આપણે આ બધાની સાક્ષી એટલે અડધી મિનિટ ખાવા દેશું. કેટલી મિનિટ? અડધી મિનિટ પછી બળતરા નહીં. કેટલી મિનિટ? અડધી મિનિટ. ટાઈમ જોવો હોય તો ઘડિયાળમાં ગોઠવી લ્યો. આવું કામ છે હનુમાનજીનું. અડધી મિનિટ. 20 વર્ષ 30 વર્ષ ત્યાં ગમે એવી બળતરા હોય તો એ કોઈમાં આવી જાય, ઉભા થઈ નથી. અડધી મિનિટનો ટાઈમ. હા, હવે જોજો હું ઈલાજ કરું ને ત્યારે કારણ કે પહેલેથી રાખી દે અડધી મિનિટને વાર લાગે નહીં. બરે તો કહેજો, ખોટું બોલો તો તમને મહાદેવ ના શોભા, એટલે સાચું બોલો. સત્ય બોલી શકે હોય તો જરા કઈ કહેવાનું. હાલો સમજાય ઠેકડા મારો બળતરા હોય તો કહેજો, પછી હું એક દવા કરીશ એમાં એ લગાડી દઈશ એટલે હંમેશા માટે બળતરા હોય જશે. પણ પેલા આપણે અત્યારે રાહત છે કે હોય તો જ કહેજો. મને સારું લગાડો તો તમને સીવ ના હોય. ના બાપુ, કારણ કે હું એવો વ્યક્તિ છું, મને સત્ય માણસ બહુ ગમે, ખોટા નથી. સાચું બોલનારો છું, સત્ય બોલવાનું. અત્યારે કેમ છે તમને? કેમ જેવું દેખાય? થોડો ફેર છે. હમણાં આપણે હાવ ફેર કરી દઈએ, તમને બળતરા મોડીએ. તમે એમ કહેશો કે ભૂમિની બળતરા મારી એક જ પડતો હતો. બે માં કરું ઈલાજ, બે માં કરું. એમ એવો છે ઈલાજનો બે બળતિયા બે હોય ને રાખજો આખી રાત સવારે ખાધું. કારણ કે આપણે જે કંઈ કરીએ લાઈવ કરીએ, બનાવટ મને બિલકુલ પસંદ નથી. મોઢે કે ભાઈ તકલીફ છે અને નથી હાલો હાલો થોડીક વાર એટલે તો અહીંયા આવે બધા. હા, બે શબ્દથી મારાથી માણસો થોડા પોળા થાય. એક સત્ય કહેવાનું મારો નિયમ છે. હા, નિયમ સત્ય કહેવાનો. પત્ની ગમે એવી ખૂબસૂરત છે, હું એને ચોખ્ખું કહું કે બાર તારી નજર ન નાખ, નાખ તારા પતિમાં ને ભગવાનમાં, તો તને દુઃખ નહીં મળે. કરોડોપતિ હોય કે અરબોપતિ હોય, રૂપરંગ જોઈ અને તું નજર ન બગાડ તારી, તારો પતિ જ પરમેશ્વર માન, એટલે તને ભગવાને પૈગે લાગશે ને એમ કહેશે તારા પેટે મારે અવતાર લેવો. સત્ય અંશુએ પતિવ્રતા નારી ધર્મ પાડ્યો અને પતિવ્રતા હતા તો બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા. સાવિત્રી પતિવ્રતા નારી હતી તો એના પતિનું આયુષ્ય પાછું મેળવી દીધું. નર્મદાએ એના પતિના પ્રાણ પાછા લાવી દીધા. સતીત્વમાં આવી તાકાત છે. કોઈ ફેન ફતુર ન કરો, લાલી લિપસ્ટિકની કાંઈ જરૂર નથી. બસ આ ખાલી કરીને બતાવો મને, બરોબર? કપડાં તો એક બજારું હોય એ પણ કરોડ 2 કરોડના પહેરી શકે છે, પણ એની ઇજ્જત વેચાતી નહીં મળે. સૌથી મોટી વસ્તુ છે ઇજ્જત મેળવો. કે ખોટી વાત કરી બેન? હે, ઇજ્જત મેળવો એ બહુ મોટી કિંમત છે. એમાં તમારા મા બાપનું, પતિનું નામ, બધાને ગર્વ થશે કે ના ના ઇજ્જત બહુ સારી છે. આ બેનને તો દર્શન કર્યા જેવા થાય એમ કહેશે કે નહીં કે? પણ આપણે બધા છોટ્યા છે ને રૂપરંગને, જે મિથ્યા છે એને છોટ્યા છે. ભગવાન કૃષ્ણને અર્જુને પૂછ્યું કે શ્રેષ્ઠ શું છે? કે શરીર નહીં, આત્મા છે. એને સ્વસ્થ બનાવો, એને પરિશુદ્ધ બનાવો. આત્માને પરિશુદ્ધ બનાવો. કેને? આત્માને. આત્માને ચોખ્ખો કરવાની જરૂર છે. જેને જોયો નથી અને છે એ ભગવાન છે. મેં અનુભવ કરેલા કહું છું તમને. મેં કોઈ વખત ઈશ્વરને સાક્ષાત ન જોયો. મને આવી બનાવટ કે ઢોંગ ધફોડા આવતા નથી કે ભાઈ મેં કોઈ ભગવાનને જોયા છે. અને આ જેટલા લીંબુ ઊંચા કરે, તમે ઘણા બધાના વિડીયો જોતા હશો કે લીંબુ ઊંચા કરે ને કાળા કરી દે થોડા, આ બધા ખોટા હોય. આ દિલથી કહું છું, આવી કોઈ વસ્તુ બનતી જ નથી. આ બધા ફોક, ખોટું. કોઈ બંબોઈમાં પૈસા ખેરી દેવાનું કહેતો તો આમાંય વાતોમાં ના આવજો. આવી કોઈ ખોટી વાતોમાં નહીં આવવાનું. હા, અને એકી બેકી દાણા તો આવ્યા કરે. ભૂત ભુવાને ડાકલા વેમીને વેડગા, બરોબર છે? આવી કોઈ વાતોમાં માનવું નહીં, સત્યતામાં માનવું. આવા કોઈ ઘણા બધા અત્યારે વિડીયો પણ આવતા હોય યુટ્યુબની અંદર કે લીંબુ આમ કરીને ઊંચા કરી દે, નીચા કરી દે, આમ કરીને બે હાઈટકા આમ કરે તો તેમ થાય. તો એને આ વિડીયો દેવાની જરૂર પડે નહીં. એ વિડીયો ન દે,
શું આ વિડીયો એટલે દી એનું માર્કેટિંગ થાય એવું, એટલે એની માટે તેને આવા ઘણા ખોટા માણસો દેતા હોય, અને બહેકાઓમાં ઘણા બિચારા તંગ દિલ થઈ ગયા હોય, પૈસા ન હોય તો ચાલો આવું કરીએ તો કંઈક પૈસા મળે, પણ પૈસા ન મળે, ઉલટા બરબાદ થાવ, તમે ખોટે માર્ગે ચડો. એટલે આવી કોઈ વસ્તુમાં આવવું નહીં. જે વિજ્ઞાન જાથાવાળા છે એ પર્દાફાશ કરે છે એની જગ્યાએ બરોબર છે, ખોટી વસ્તુ છે એને દૂર કરે છે, અને ખરેખર આવી વસ્તુમાં કોઈ આવવું ન જોઈએ. એક પાણીનો લોટો છે અને એને આમ ઊંધો કરી દઈએ તો નજર બંધાઈ ગઈ, આ બધું તમે પણ કરી શકો છો. એક પ્રેશર છે, પ્રેશર દ્વારા વિજ્ઞાન કહે છે કે આમ પાણીના ઊંધાને લોટો કરી નાખો, કપડું બાંધ્યા વગર તો પણ પાણી નહીં પડે, ધીરે ધીરે તો સુકાવાનું જ છે. એ પ્રમાણની વાત છે. એટલે આવી બધી કોઈ વસ્તુ માનવી નહીં. પછી કોઈ આમ આમ કરીને લુગડા બાંધતા હોય અગરબત્તીઓમાં અને પછી ઓટોમેટિક છૂટી જતી, એ બધું તમે પણ કરી શકો. આવી કોઈ વાતોમાં આવવાનું નથી. હા, સત્ય પ્રમાણે હાલવાનું છે. સત્યમાં ઈશ્વર એ કહે છે કે ભગવાન સ્વરૂપમાં હું તારામાં છું. મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદયમ વિષ્ણુ પૂર્ણ શરીરમ શિવ સ્વરૂપમ. આખું સૂર્ય ચંદ્ર છે, કાન અશ્વિની કુમાર છે, જીભ સરસ્વતી છે, રૂવાટી 9 લાખ તારા છે, અગ્નિ તમારામાં છે કે નહીં? વાયુ તમારામાં છે, અનંત ઈશ્વર તમારામાં છે. સારા કર્મ કરો. ભગવાને શું કીધું? સારા કર્મ કરો. અગરબત્તી 24 કલાક કરે અને કોઈ એમ કે મને ભગવાન મળ્યો એટલે લાવો 5 કિલો અગરબત્તી કરું. એનર્જી ઉર્જા સારી કરવા માટે તેને અગરબત્તી કપૂર બપૂર મેળવવામાં આવે છે, એ વાત બરોબર છે, પણ આવું હું કાંઈ માનતો નથી. આ બધા ઢોંગ માનું છું. નાળિયેર 50 વધારો, એ કાંઈ જરૂર નથી. ભૂવા નાળિયેર આમ કરીને તોડી દે. એક ભાઈનો વિડીયો હમણાં આવ્યો તો હાથથી 50 નહીં 500 નાળિયેર તોડી દીધા. એટલે આ બધું ખોટું છે. જીભમાંથી લોહી કાઢવાની જરૂર છે એવું બતાવવાની જરૂર છે. આ બધું ફોક છે, આવી કોઈ વાતોમાં ના આવતા. હા, અને દાણાની પ્રેક્ટિસ તમે પડો તો તમારી કીધે આમ આવ્યા કરશે. તમે ટ્રાય મારજો એટલે તમને એક ટ્રીક આવડી જશે, એટલે એ તમારી કીધે એકી બેકી આવ્યા કરશે. તમે કહેશો ને એમ મનસે પડવા. એટલે આવી કોઈ વાતોમાં ના આવવું. સત્યતાથી ઇલાજ કરવો, સત્યતાથી રહેવું. બસ કોઈનું ખોટું ન કરવું.